શ્રી શ્રાવરમલજી બુધિયા, ચેરમેન સ્ટીમ હાઉસ, શ્રી વિપિનભાઈ કબૂતરવાલા, કલરટેક્સ ગ્રુપ, શ્રી કમલ વિજય તુલસિયાનજી અને શ્રી અશ્વિનભાઈ દેવ. મૂલ્ય નથી પણ છતાંય અમૂલ્ય છે. અને એમાં કેચ ધ રેઇન આ એક કેમ્પેઇન જે ચાલી રહી છે, જેમાં પાણીની જાગૃતિ અને પાણી સંવર્ધન એ બંનેના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, શ્રી પરેશભાઈ પટેલ ભાજપ શહેર પ્રમુખ, શ્રી વિનોદભાઈ અગ્રવાલ અને સાથે ભારત માતા કી વંદે. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, સુરત શહેરના માન્ય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી ડૉક્ટર નરેન્દ્રભાઈ, સૌ કોર્પોરેટરશ્રીઓ જેમણે આગેવાની લઈને આ ગામમાં કામ શરૂ કર્યું એવા શ્રી વિનોદભાઈ, શ્રી વિનયભાઈ અગ્રવાલ, શ્રી કમલભાઈ તુલસિયાન, શ્રી હેતુલભાઈ મહેતા, શ્રી મિતુલભાઈ મહેતા, શ્રી અશ્વિનભાઈ, શ્રી બુધિયાજી, ડાયસ પર બેઠેલા સૌ આગેવાનો અને અહીં વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ ગામના આગેવાનો અને આમંત્રણને માન આપીને પધારેલા સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને પ્રણામ, આપ સૌને વંદન કરું છું. ધોમધખતા તાપમાં વરસાદની રાહ જોતા જોતા વરસાદનું પાણી પડે અને જમીનમાં ઉતારવા માટેની યોજના બનાવીને બેઠેલા આપ સૌને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2021માં કેચ ધ રેન વોટર હાર્વેસ્ટિંગ માટેનો એક સંકલ્પ કર્યો હતો. 2024 6 સપ્ટેમ્બરે સુરતના એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ જ્યારે જોડાયા હતા ત્યારે એમણે એમ કહ્યું હતું કે જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ. સાથે સાથે એમણે કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ સુધી સૌએ કંઈક ને કંઈક યોગદાન આપવું જોઈએ. આ દેશની અંદર બે જ વ્યક્તિ એવા છે કે જેને આખો દેશ ફોલો કરે છે. લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા ત્યારે યુદ્ધનો સમય હતો. એમણે આહ્વાન કર્યું હતું કે દેશ તકલીફમાં છે, તમે એક ટંક ભોજનનો ત્યાગ કરો, અને દેશના લોકોએ એક ટંક ભોજન, એક સમયનું ભોજનનો ત્યાગ કર્યો હતો. પણ આ તો અલગ પ્રકારના, અલગ માટીના પ્રધાનમંત્રી છે. કોરોના જેવો સમય હતો, આખો દેશ અને દુનિયા એ યુદ્ધ કરતા પણ ભયંકર સ્થિતિમાં હતી, અને છતાં મોદી સાહેબે કહ્યું હતું કે મારો દેશનો એક પણ વ્યક્તિ ભૂખો સૂવો નહીં જોઈએ. એક જણ કહે છે કે એક ટંક ભોજન છોડી દો, એક નેતા કહે છે કે એક પણ જણ ભૂખો નહીં સૂવો જોઈએ. અને એમના એક શબ્દને આખા દેશના તમામ NGO આગેવાનો સૌએ પોતે કદાચ પછી જમ્યા હશે પણ બીજો કોઈ ભૂખો ન રહી જાય એની ચિંતા આખા દેશમાં કરવામાં આવી. એના કારણે આખા દેશમાં એક પણ વ્યક્તિનું ભૂખમરાથી મૃત્યુ થયું નથી. આ રેકોર્ડ એ આપણા દેશનો છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પાણીની માટે પણ એટલું જ કામ કર્યું. આ દેશની અંદર જો કોઈએ સૌથી વધુ પાણી માટે કામ કર્યું હોય તો એ વ્યક્તિ છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ. મુખ્યમંત્રી હતા ત્યારે પણ સરદાર સરોવરને જોડીને રિવર લિંકિંગની વાત જે અટલજીએ કરી હતી અને સાર્થક કરતા કરતા એ નર્મદાનું પાણી સાબરમતીમાં, સાબરમતી સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ તળાવોમાં, અલગ અલગ નદીઓમાં કચ્છ સુધી લઈ ગયા. અને સૌની યોજના દ્વારા એમણે પણ અલગ અલગ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પાણી જ્યાં અછત હતી ત્યાં છત ઊભી કરી. પ્રધાનમંત્રી બન્યા પછી પણ આ દેશના 700 જિલ્લાઓમાં, દરેક જિલ્લાઓમાં અમૃત સરોવર 75 તળાવોનું નિર્માણ એ મોદી સાહેબે કર્યું. એના કારણે હજારો તળાવો નિર્માણ થયા અને લાખો લીટર પાણી એના કારણે જળ સંચય થઈ શક્યું.
અને એના કારણે રેન વોટર હાર્વેસ્ટિંગ પણ થઈ શક્યું છે. આજે આપણે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં ઉતરે એના માટેના પ્રયત્ન કરીએ છીએ. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહે છે કે જળ છે તો જીવન છે, જલ છે તો કલ છે. પણ એ હજુ પણ આપણા ધ્યાનમાં એટલા માટે નથી આવતું કે આપણે એવા રાજ્યમાં એવા વિસ્તારમાં રહીએ છીએ કે ગુજરાતની અંદર જે કુલ વરસાદ પડે છે એનો 65% પાણી એ દક્ષિણ ગુજરાતમાં વરસાદની મહેર છે. અને એટલા માટે આપણને પાણીની ચિંતા સતાવતી નથી. પરંતુ આખા દેશની અંદર જે વરસાદ પડે છે 4000 BCM વરસાદ પડે છે. આપણી જરૂરિયાત છે 1120 BCM ની. અને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાની જે નેમ જે સંકલ્પ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યો છે ત્યાં સુધીમાં આપણે જોયું છે 1180 BCM પાણી. પણ જનસંચય કરવા માટેની આપણી જે કેપેસિટી છે એ ફક્ત 750 BCM છે. અને 750 BCM માંથી 250 BCM જે આપણને સરદાર સરોવર, ઉકાઈ ડેમ, પીકેસી, કેન બેતવા, કૃષ્ણા, પોલાવરમ, બ્રહ્મપુત્રા પર અલગ અલગ જે ડેમ બન્યા છે આખા દેશના લગભગ 6500 ડેમમાં કુલ મળીને એની જે જળ સંચયની કેપેસિટી છે એ ફક્ત 250 BCM ની છે. મિત્રો, એક ડેમ બનાવવામાં 25 વર્ષથી વધુ સમય લાગે છે. એક ડેમ બનાવતી વખતે 25,000 કરોડથી વધુ રકમનો ખર્ચ થાય છે. અને સાથે સાથે જ્યાં ડેમ બને છે ત્યાં એ ગામના લોકોને પાણી મળતું નથી. એમની જમીનો ડુબાણમાં જાય છે, એમના ગામના ગામ શિફ્ટ કરવા પડે છે. અને ત્યાંથી પાણી આપણે કેનાલ દ્વારા 100 કિલોમીટરથી પણ વધુ દૂર સુધી લઈ જઈએ છીએ ત્યારે એમાં પણ 30% જેટલી પાણીની લાઈન લોસ આવે છે. પાણીની કિંમતી હોવા છતાં પણ આ પાણીની અવ્યવસ્થા થતી હોવાને કારણે આપણને પાણીની કિલ્લત થાય છે. અને એટલા જ માટે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં. જે યોજનાઓ બની રિવર લિંકિંગની, જે માનનીય અટલજી કહેતા હતા કે નદીઓને જોડો, આ નદીઓને જોડવાનું કામ જો કોઈએ ખરા અર્થમાં જમીન પર ઉતાર્યું તે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઉતાર્યું. એમણે યુપી અને મધ્યપ્રદેશના કેન બેતવા ઉપર 44,000 કરોડ રૂપિયાના ખર્ચે 10,62,000 હેક્ટર જમીનને પાણી મળશે અને 62 લાખ લોકોને પીવાનું પાણી મળશે. રાજસ્થાનની જે પીકેસીની યોજના કે જે રાજસ્થાન અને મધ્યપ્રદેશની નદીઓને જોડે છે, કુલ મુખ્ય 3 નદીઓ સાથે બીજી 8 નદીઓ એટલે કે 11 નદીઓમાં જોડાય છે. એ પણ 77,000 કરોડ રૂપિયાના ખર્ચે આ યોજના બને છે. એમાં 10 લાખ હેક્ટર જમીનને પાણી મળશે અને 50 લાખ લોકોને પીવાનું પાણી મળવાનું છે. આજે જ્યારે આ યોજના જે ગુજરાત મોડેલ તરીકે કેચ ધ રેન, રેન વોટર હાર્વેસ્ટિંગ, જળ સંચય, જન ભાગીદારીથી જન આંદોલનની આ યોજના એ ગુજરાતનું મોડેલ લઈને જ્યારે આપણે ચાલ્યા ત્યારે મને કહેતા આનંદ પણ થાય છે અને કહેતા દુઃખ પણ થાય છે. આખા દેશના અલગ અલગ રાજ્યોએ છત્તીસગઢ જેવું રાજ્ય આજે સૌથી પહેલું છે. બીજા નંબર પર રાજસ્થાન છે કે જે ગુજરાતના જે પ્રવાસી રાજસ્થાનના ભાઈ બહેનો છે એમણે જે સંકલ્પ કર્યો એના કારણે 2,31,000 જેટલા એ સ્ટ્રક્ચર એ રાજસ્થાનમાં ઊભા થયા છે. રાજસ્થાનની અંદર જળ સંચય, જન ભાગીદારી અને પીકેસીની યોજના અને હરિયાણાથી જે પાણી આપવાની યોજના બની છે એના કારણે સૌથી વધુ પાણી જો કોઈને હશે તો એ રાજસ્થાનમાં આવનારા દિવસોની અંદર હશે. બીજા નંબર પર, ત્રીજા નંબર પર મધ્યપ્રદેશ આવ્યું. ગુજરાત 6થા નંબર પર કે જે ગુજરાત મોડેલ આપણે ચલાવીએ છીએ 6થા નંબર પર હોય એ ક્યારે આપણને પાલવે નહીં, આપણને પોસાય નહીં. એટલા જ માટે ગુજરાતના પણ તમામ ગામોની અંદર આ કામ શરૂ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જે 9 વિધાનસભાનો સૌથી મોટો જિલ્લો આ રાજ્યનો છે એ જિલ્લાની અંદર જે ડાર્ક ઝોન છે કે જ્યાં જમીનમાં પાણી નથી ત્યાં અમે લગભગ 25,000 અલગ અલગ સ્ટ્રક્ચર, કોઈ જગ્યાએ બોર, કોઈ જગ્યાએ 4x4x6 ખાડા કરીને પાણી જમીનમાં ઉતારવા માટે ખેતરમાં આવી યોજનાઓ દ્વારા 25,000 જેટલા સ્ટ્રક્ચર આ 4-5 દિવસની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની હાજરીમાં અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના લીડરશીપમાં એક સાથે લગભગ 150 જેટલા જેસીપી લગાવીને એ કામ આપણે આગળ વધી રહ્યા છે. અને એટલે જ મિત્રો આ એક ચોમાસું ને આવતા ચોમાસા પછી ગુજરાતના જે બનાસકાંઠા જિલ્લો
જે કુલ 3 જિલ્લા ગુજરાતમાં ડાર્ક ઝોનમાં છે એ ત્રણેયને ડાર્ક ઝોનમાંથી બહાર પાડીને એમાં જોઈએ એટલું પાણી ત્યાં જળ સંચય થાય એના તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. આખા દેશની અંદર લગભગ 150 જિલ્લાઓ છે કે જ્યાં અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ બ્લોકની અંદર પાણીની અછત છે. એને પણ આપણે આ અને આવનારું આના પછીનું એક ચોમાસું, આ 2 ચોમાસાની અંદર આ દેશના 150 તમામ જિલ્લાઓના તમામ લોકોને પણ ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવાનો સંકલ્પ લઈને આપણે ચાલી રહ્યા છીએ. મને કહેતા આનંદ થાય છે કે ઘણીવાર જે નંબર આવે છે, જે સર્વેની અંદર માહિતી આવે છે કે 83% પાણી તો ખેડૂતો વાપરે છે, પણ ખેડૂતો જે રોજગારી આપે છે, જેટલા લોકોને અને જેટલો પગાર આપે છે એના કરતાં ફક્ત 2% પાણી જે ઇન્ડસ્ટ્રી વાપરે છે એ કદાચ વધારે લોકોને અને વધારે પગાર એ આ ઇન્ડસ્ટ્રી આપે છે. ઇન્ડસ્ટ્રી પોલ્યુશન આપે છે, એર પોલ્યુશન આપે છે. સાથે સાથે પાણીની અંદર પણ આપણે જોઈએ છે કે એના કારણે પણ જે પોલ્યુશન થાય છે, જે જમીનમાં પાણી ખરાબ થાય છે એના કારણે પણ આપણે હેરાન થઈએ છીએ. પરંતુ ખેડૂત પણ ખેતીમાં જે કંઈ ખાતર નાખે છે એ ખાતર જ્યારે વરસાદનું પાણી વહીને ખાડામાંથી નાળામાંથી નદીમાં ને નદીમાં ટ્રીટ થઈને આપણા પેટમાં જાય છે ત્યારે અમુક કન્ટેન્ટ જેવા હોય છે કે જે પ્રોસેસ થતા નથી, એ સીધા આપણા પેટમાં જાય છે અને એના કારણે માનવ શરીરને ખૂબ મોટી ગંભીર પ્રકારની ઈજાઓ અને અસર થતી હોય છે. અને એટલા જ માટે જો ગામની અંદર દરેક ખેડૂત પોતાના ખેતરમાં 1 વીઘાએ 4x4x6નો એક ખાડો કરે, એમાં 1.5 બ્રાસ પથ્થર નાખી દે, લગભગ 4,000નો ખર્ચ 1 વીઘા પર એક ખાડાનો આવે છે, પણ લગભગ 5 થી 7 લાખ લીટર પાણી 1 વીઘામાંથી એ જમીનમાં ઉતરી જશે. અને એના કારણે ખેડૂતો પાસે જો 5 વીઘા જમીન હોય અને 5 સ્ટ્રક્ચર ઊભા કરશે તો 25 લાખથી વધુ પાણી એના ખેતરમાં જમીનમાં ઉતરશે. એના ખેતરમાં રહેલા કૂવા, બોરિંગ, એમાં પણ જોઈએ એટલું પાણી એને મળી જશે. આપણે કહ્યું તેમ જો ડેમ બનાવીએ, કેનાલ બનાવીએ તો કેનાલ જ્યાં સુધી પહોંચે તેના આજુબાજુના લોકોને પાણી મળે, પણ દૂર દરાર સુધી, ગામ સુધી જો આપણે ખેતર સુધી પાણી પહોંચાડવું હોય તો જળ સંચય ખૂબ મોટી અસરકારક આ વ્યવસ્થા છે. આના વ્યવસ્થાને સમજીને આપણે દરેકે જાગૃત થઈને આ પહેલા વર્ષની અંદર આપણે આ ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમનો કાર્યક્રમ કરી રહ્યા છે. આવતા વર્ષે આપણે દરેક ઘરનું પાણી પણ જમીનમાં ઉતારવા માટેના સંકલ્પ સાથે આપણે જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે આજે આ ગામની અંદર લગભગ 36 જેટલા બોર થયા છે અને આ પાણી જમીનમાં ઉતરશે. આ વિસ્તારનું જે ખારું પાણી છે એમાં આ પાણી ઉતરવાના કારણે જે નિયમ છે પાણીનો, એની અંદર ખારું પાણી સાઈડમાં જશે અને મીઠું પાણી ઉપર રહેશે. તમે જ્યારે બોર કરીને પાણી કાઢવા જશો તો તમારા કૂવામાં કે બોરમાં મીઠું પાણી બહાર આવશે. અને એટલા જ માટે જેટલું પણ મીઠું પાણી તમે ઉતારતા જશો એટલું ખારું પાણી પાછળ ધકેલાશે અને તમારું જમીનની અંદરનું સરોવર એ તમારો મીઠા પાણીથી થઈ જશે. એના કારણે જમીનમાં પણ ખૂબ મોટો ફરક આવવાનો છે. મિત્રો, જ્યારે આ ગામમાં બોરિંગ થયા છે, આ રીતે દરેક ખેતરમાં પણ સ્ટ્રક્ચર ઊભા થાય. આપણા ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે એમના વિધાનસભાની અંદર લગભગ 10,000 જેટલા 4x4x6ના સ્ટ્રક્ચર એ બનાવવાનું કામ શરૂ કર્યું છે. સુરત જિલ્લા કલેક્ટરે બધા જ ઇન્ડસ્ટ્રી સચિન અને પાંડેસરા ડાઇંગ પ્રોસેસિંગ યુનિટના આગેવાનો સાથે મળીને કોઈએ મહુવા તાલુકો લીધો છે, તમે કયો લીધો છે? ઉમરપાડા જિલ્લા તાલુકો લીધો છે. 27,300 જેટલા આ અલગ અલગ સ્ટ્રક્ચર એ અલગ અલગ બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. મિત્રો, ત્યારે મારે પણ આપ સૌને વિનંતી છે કે ગામમાં રહેતા હશો, 55 લીટર પાણી પર હેડ તમને કોર્પોરેશન આપતું હશે પાણી આપવાની જે યોજના છે એના મુજબ, અને ઘરમાં 5 લોકો હશે તો લગભગ 300 લીટર પાણી રોજ વાપરો. વર્ષની અંદર તમે લગભગ 1 લાખ, 1.25 લાખથી 1.5 લાખ લીટર પાણી વાપરો છો, પણ તમે પાણી બચાવતા નથી. આ રીતે જો પાણી તમે વાપરી નાખશો તો આવનારી પેઢી માટે પાણી નહીં હશે. હું તો ઇન્ડસ્ટ્રીના મિત્રોને ઘણી વાર એમ કહેતો હું છું કે તમારી પાસે તો 7 પેઢી ચાલે એટલું ધન સંચય તમે કરી લીધો છે, પણ જો જળ સંચય નહીં કરશો તો આવનારી પેઢી તમને માફ નહીં કરી શકે. અને મને આનંદ છે, હું એમનો આભારી પણ છું કે મોદી સાહેબના આહવાનને આ ઇન્ડસ્ટ્રીના આગેવાનોએ પોતે જવાબદારી સ્વીકારીને આવા કામની અંદર
પોતે પૈસા આપીને CSR ફંડમાંથી પોતાના પૈસામાંથી પણ આ કામ ચલાવીને એમણે ગુજરાતમાં પણ, રાજસ્થાનમાં પણ, મધ્યપ્રદેશમાં અને બિહારમાં આવા સ્ટ્રક્ચર ઊભા કરી રહ્યા છે. આપણે પહેલા દિવસે લગભગ રાજસ્થાનના મુખ્યમંત્રીને 40,000 ગામની અંદર 1,60,000 જેટલા સ્ટ્રક્ચર ઊભા કરવા માટેની ખાતરી આપી હતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીને 35,000 જેટલા બોર કે સ્ટ્રક્ચર બનાવી આપવાની ખાતરી આપી હતી. એનું કામ ચાલુ છે. અને બિહારના 10 જિલ્લાની અંદર દરેક ગામમાં આપણે આ બોર કરવા માટે 4 બોર કરવા માટેની ખાતરી આપી હતી. એમાં અમારા બુધિયાજી હમણાં એટેક આવી ગયો, સ્ટેન્ડ મુકાવ્યું, બધું જ બીમારી છે, પણ છતાં જ્યારે ટાઈમ મળે ત્યારે બિહારમાં જાય છે. અમારે રોજ પૂછવું પડે છે કે કેમ છો તમારી તબિયત, પણ પાણીનું કામ કરતાં કરતાં એ જાય નહીં, કામ તો પૂરું કરવું જ પડે. એટલે 100 વર્ષ એમણે પૂરા કરવાના છે, તો પાણી માટે જ પોતાનું જીવન સમર્પિત કરવાનું છે. તો આવા તમામ લોકોનો પણ હું આભાર માનું છું. આપ સૌ પણ આની ગંભીરતા સમજીને આવા કાર્યક્રમમાં આટલી મોટી ઉપસ્થિતિ એ જ બતાવે છે કે પાણીની સમસ્યા, જળ સંચય, જનભાગીદારીની જરૂરિયાત તમે બધા સમજ્યા છો અને એ સમજીને તમે પાણી બચાવવા માટેના પ્રયત્નમાં મદરૂપ થઈ રહ્યા છો. ગામનું પાણી ગામમાંથી બહાર ન જાય એની ચિંતા જો તમે કરશો તો મને લાગે છે કે ખૂબ મોટું કામ તમે તમારી આવનારી પેઢી માટે કરશો. એ જ વિનંતી સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી જય. ધન્યવાદ.